તો ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન નહીં થાય. દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના પણ આદેશ આપ્યા છે. તો રેગિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. સાથે પણ કહ્યું કે ફરિયાદને ગંભીરતાથી લઈ ગાંધીનગર આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી કરી છે. 3 દિવસ પહેલા ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયો એ ફરિયાદ અમને મળતા તુરંત જ મેં અમારા નિયામકને સૂચના આપી. એમણે તુરંત જ ભાવનગર ડીન અને રેગિંગ કમિટી સાથે વાતચીત કરી પીડિત વિદ્યાર્થીઓને તત્કાલ ન્યાય મળે એ હેતુસર 24 કલાકની અંદર તમે રિપોર્ટ રજૂ કરો. રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર કાલે 5 વાગ્યાથી આજે રાતના 2 વાગ્યા સુધી તમામ દસ્તાવેજી પુરાવા ચકાસણી કરતા ખરેખર ત્યાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ જેવું અસામાજિક પ્રવૃત્તિનું કૃત્ય થયું હતું. એ જે ફલિત થાય છે, સાબિત થાય છે. માટે આજે આ 6 વિદ્યાર્થીને 2 વર્ષથી લઈને 6 મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.